નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલ ગેલ ઇન્ડિયા કંપનીમાં ઓફલાઈન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આપણે અનેક જગ્યાએ જોઈ રહ્યા છે કે જે આગના બનાવો થઈ રહ્યા છે, ગેસ લીકેજ થાય તો તેનાથી કેવી રીતે બચી શકાય અને જે પણ ઘટનાઓ ઘટી રહી છે તેનાથી કેવી રીતે જાગૃતતા થવાય તેને લઈને અનેક જગ્યાએ જે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેવી જ રીતે વાઘોડિયા ખાતે પણ આ જે ખાસ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કહી શકાય કે આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વહીવટી અધિકારીઓ તેમજ ગેલ ઇન્ડિયા કંપનીના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ વાઘોડિયા પોલીસ તમામ લોકો ખાસ હાજર રહ્યા હતા, જેમાં કંપનીમાં જે એલપીજી ગેસ છે તે લીકેજ થાય તો તેનાથી બચાવની કામગીરી કેવી રીતે થાય, કેવી રીતે જે ગેસ લીકેજ થાય તો શું કરવું, શું ના કરવું, કેવી રીતે સંભાળ લેવી, આ તમામ જે બાબતો છે તે સમજાવવામાં આવી અને ખાસ જે મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું. એટલે જે સલામતીના પગલાં છે તે લઈ શકાય તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું અને તેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા. ગેલ ઇન્ડિયા ખાતે આજરોજ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું મોક ડ્રીલ કરવામાં આવેલ, જેમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એનડીઆરએફ તથા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી આ અલગ જ પ્રકારનું મોક ડ્રીલ કરવામાં આવેલ. ઓફસાઇટ દર વખતે શું છે કે મેનમેડ હોય છે, પણ આ વખતનું છે એ નેચરલ ડિઝાસ્ટરના ભાગરૂપે અલગ જ સિનારીઓ ડિસાઇડ કરવામાં આવે. ડ્યુ ટુ અર્થક્વેક એટલે કે નેચરલ ડિઝાસ્ટર ગણાય અને એના કારણે મેનમેડ ડિઝાસ્ટર કે જેના કારણે એલપીજી જે 405 મેટ્રિક ટનનું જે સ્ફિયર છે એમાં ડ્યુ ટુ અર્થક્વેકના કારણે જે બનાવ બન્યો, તો ધેર ઇઝ એ લીગલ પ્રોવિઝન અંડર સેક્શન 41B ઓફ ફેક્ટરી એક્ટ. ઇચ એન્ડ એવરી ફેક્ટરી પોતાનો ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન બનાવવાનો હોય છે અને પોતાના રિસોર્સિસ દ્વારા જે તે દુર્ઘટનાને કંટ્રોલ કરવાની હોય છે, અને એમના દ્વારા ના થાય તો જિલ્લા વહીવટી તંત્ર એટલે લોકલ ક્રાઇસિસ ગ્રુપ અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની હેલ્પ લેવામાં આવે છે અને કલેક્ટર સાહેબના જે કંટ્રોલ રૂમમાંથી તમામ ગવર્મેન્ટ ઓથોરિટીઝને જાણ કરવામાં આવે છે અને મ્યુચ્યુઅલ એડ દ્વારા. તો તે મુજબ આજરોજ જે મોકડ્રીલ કરવામાં આવ્યું છે એ ખરેખર સૌથી અલગ પ્રકારનો સિનેરિયો છે, નેચરલ એઝ વેલ એઝ મેનમેડ ડિઝાસ્ટર, અને આના કારણે રિસ્પોન્સ ટાઈમ જે છે દરેક એજન્સીનો ઘટે છે. પીપલ, પ્લાન્ટ અને પ્લેનેટને જે ડેમેજ થતું મિનિમમ કેવી રીતે ડેમેજ રોકી શકાય અને ટુ ક્રિએટ કોન્ફિડન્સ વધારવા માટે આવી મોકડ્રીલ કરવામાં આવતી હોય છે. આજનું જે મોકડ્રીલ ખરેખર ટાઈમ બાઉન્ડ અને દરેકનો રોલ ઓવરઓલ પોઝિટિવ, બહુ સરસ રોલ. ટાઈમ બાઉન્ડ દરેકે પોતાનો, દરેક એજન્સીએ, ઇવન પોલીસ હોય ને એનડીઆરએફ ટીમ હોય, એસડીઆરએફ કે જિલ્લા વહીવટીતંત્રના તમામ ડિપાર્ટમેન્ટ હોય, ઇવન જીપીસીબીએ પણ પોતાનો રોલ જે વર્કપ્લેસ મોનિટરિંગ કરી અને વિધિન ધ લિમિટ જ્યારે એલપીજીનું પ્રમાણ જણાવ્યું ત્યારે ઓલ ક્લિયર સાયરન બગાડવામાં આવેલ અને આઉટસાઇડ ધ પ્રિમાઇસીસ જેના માટે જે સેફ સેન્ટરમાં પણ સારામાં સારું વેક્યુએશન કરી અને ઉત્તમ કામગીરી કરેલ છે, જે બદલ આજનું એકદમ સફળ મોકડ્રીલનું આયોજન થયેલ હતું. જિલ્લા વહીવટી શ્રી એસસી બામણિયા, रीजनल जॉइंट डायरेक्टर इंडस्ट्रियल सेफ्टी एंड हेल्थ वडोदरा रीजन. आज गेल वगड़िया प्लांट में ये इमरजेंसी सिनेरियो, ये हमारा मॉक ड्रिल का आयोजन किया गया था. इसमें हमारा डिजास्टर हो सकता है, उसके ध्यान में रखते हुए हम लोगों ने सबसे कठिन लक्ष्य लिया था. उसमें हमने बताया कि हमारा अगर एलपीजी स्पेयर अगर टिल्ट हो जाता है, उसके जितने एलपीजी निकलता है उसको ध्यान में रखते हुए डिजास्टर का पूरा कंट्रोल किया. अब मैं धन्यवाद देना चाहता हूँ कि डिस्ट्रिक्ट अथॉरिटी को, जिन्होंने इस कार्य को करने में सफलता को योगदान दिया. मैं धन्यवाद देना चाहूँगा कि कलेक्टर साहब, एचएम साहब, मामलतदार साहब और जिसके हमारे जॉइंट डायरेक्टर साहब, डिप्टी डायरेक्टर साहब, असिस्टेंट डायरेक्टर साहब और एनडीआरएफ टीम, एचआरएफ टीम, जिन्होंने और गेल वगड़िया बड़ौदा के एम्प्लॉई, जितने भी गवर्नमेंट की अथॉरिटी लगी हैं, उन्होंने इससे सफलतापूर्वक हमारा योगदान दिया और इस मॉक को सफल बनाया. और मैं अंत में अपने मीडिया को भी धन्यवाद देना चाहूँगा, उन्होंने बेहतरीन कवर किया. थैंक यू. રોજ જીએસડીએમએની ગાઈડલાઇન મુજબ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ જે પણ આપણે કેમિકલ લીકેજ અથવા જે ગેસ લીકેજ થતા હોય છે એને ધ્યાનમાં રાખીને આજે એક ઓફસાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જે ગેલ ઇન્ડિયા લિમિટેડ વાઘોડિયા ખાતે રાખેલ હતું, જેની અંદર લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 એટલે કે જે ઓનસાઇટ એમના જે પોતાના રિસોર્સિસ હોય એમનો ઉપયોગ કરી અને એના દ્વારા પણ જો એનો કંટ્રોલ નથી કરી શકતા ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને એના પણ જે પણ
એજન્સી જે છે બહારની એજન્સી એના દ્વારા એને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો માટેની એક ભાગરૂપે આ એક એક્સરસાઇઝ છે, જે હેઠળ આજરોજ જે મોકડ્રીલ આપણે આયોજિત કરવામાં આવેલું હતું, જેની અંદર એલપીજી બુલેટ જે છે એમના ત્યાં એની અંદર અર્થક્વેકના કારણે એના સપોર્ટની અંદર નુકસાન થવાથી એલપીજીની અંદર લીકેજ થયેલ છે, જેના કારણે જે પણ ગેસ જે અંદર એલપીજી બુલેટની અંદર છે એ બહાર આવવાનું ચાલુ થયેલ છે અને એમાં બહાર આવવાના કારણે એને કોઈપણ કારણોસર ફાયર એમાં ઊભી થયેલ છે અને એને કઈ રીતે કંટ્રોલ કરવી અને આજુબાજુ જે પણ નિયરબાય ઇન્ડસ્ટ્રી આવેલી છે, આજુબાજુ જે પણ જે લોકો રહે છે એ લોકોને અહીંયાથી કઈ રીતે આપણે સલામત રીતે બહાર નીકાળી શકીએ, સાથે સાથે જે પણ એમના મ્યુચ્યુઅલ એડ જે આવેલા છે અને જે પણ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી હેઠળ જે પણ મેડિકલ ટીમ છે, ફાયર ઇમરજન્સીની ટીમ છે, પોલીસ દ્વારા પણ જે પણ લો એન્ડ ઓર્ડર જે છે એમને પણ સેફર સાઇડમાં કોને કઈ રીતે નીકાળી શકાય એના ભાગરૂપે દરેકનો રિસ્પોન્સ ટાઈમ આપણે ચકાસી શકીએ, એના ભાગરૂપે આપણે આ મોકડ્રીલનું આયોજન કરીએ.